તો કેમ છો મારા વાલા મિત્રો? મજામાં ને મજામાં જશો તો સ્વાગત છે આપણી આ ચેનલ રવિ કટારમનમાં. તો મિત્રો, એમેઝોન, ફ્લિપકાર્ટ તેના જેવી ઈ કોમર્સ જે કંપનીઓ જે સરકારે પાઠવી છે તેને નોટિસ, શેના માટેની નોટિસ પાઠવી છે તેની બધી જ જાણકારી આજના વિડીયોમાં કરવાના છે. તો વિડીયો જોજો તમે લાસ્ટ તક. તો ચાલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, જલ્દીથી વિડીયોને તમે કરી દો લાઈક, મારી ચેનલમાં નવા તો કરી દો સબસ્ક્રાઇબ અને પાસમાં જે બેલ આઇકન છે તેને ઓલ કરી દેજો, કારણ કે જ્યારે આવા જ ટેકનિકલની લગતી ન્યૂઝ આવે ત્યારે નોટિફિકેશન તમને બધાથી પહેલાં મળે. તો ચાલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, સરકારે ફ્લિપકાર્ટ, એમેઝોન સહિતની અન્ય ઈ કોમર્સ કંપનીઓને નોટિસ ફટકારી છે. આ નોટિસ કેવી ઈ કોમર્સ કંપનીઓને તેમના માધ્યમથી વેચતા પ્રોડક્ટ ઉપર તેમનું પ્રોડક્શન કરનારી દેશની જાણકારી અને અન્ય જરૂરી સૂચનાઓ ન આપવાના કારણે પાઠવવામાં આવી છે. તો મિત્રો, સરકારે જે ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે તેવી જ ઈ કોમર્સ કંપનીઓને નોટિસ પાઠવી છે. એટલે કે આ નોટિસ કે એવી ઈ કોમર્સ કંપનીઓને તેમના માધ્યમથી વેચતા પ્રોડક્ટ ઉપર તેમનું પ્રોડક્શન કરનાર દેશની જાણકારી અને અન્ય જરૂરી સૂચનાઓ ન આપવાના કારણે પાઠવવામાં આવી છે. શેના માટે આ તેઓને નોટિસ ફટકારવામાં આવી? તો જે અન્ય ઈ કોમર્સ પ્લેટફોર્મ જે છે તેના ઉપર બીજી કંપનીઓનું જે પ્રોડક્શન કરતા હોય છે તેની જાણકારી ના આપવાના કારણે તેના ઉપર નોટિસ ફટકારી છે. સૂચનાઓને કારણે તેના ઉપર નોટિસ ફટકારી છે. મિત્રો, માહિતી મુજબ આ નોટિસ ગ્રાહકો બાબત ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય હેઠળ આવનારા ગ્રાહકોના મામલાના વિભાગ દ્વારા આપવામાં આવી છે. તો મિત્રો, તેને શું કામે નોટિસ આપવામાં આવી? તો માહિતી મુજબ આ નોટિસ ગ્રાહકોના બાબત ઉપર ખાદ્ય અને જાણકાર વિતરણ મંત્રાલય હેઠળ આવનારા ગ્રાહક મામલાના વિભાગ દ્વારા આપવામાં આવી છે. ગ્રાહકોએ જે છે તેમના વિશે થોડીક ફરિયાદો જે કરી છે તેના માટે તેઓએ ખાદ્ય વસ્તુઓ જે જાહેર વિતરણના મંત્રાલયમાં તેઓએ ફરિયાદ કરી, તેના માટે તેઓને નોટિસ પણ આપવામાં આવી ગઈ છે. મિત્રો, સૂત્રોના જણાવ્યા મુજબ એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિતના આ નોટિસ અન્ય ઈ કોમર્સ કંપનીઓ પણ ફટકારવામાં આવી છે. એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિત જ એવી ઘણી બધી જે ઈ કોમર્સ કંપનીઓ છે તેમને બધી કંપનીઓને નોટિસ ફટકારી દેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ નોટિસમાં કંપનીઓને 15 દિવસની અંદર જવાબ આપવા કહેવામાં આવ્યું છે. તો મીડિયા દ્વારા આ કંપનીઓને 15 દિવસની અંદર જ તેઓને જવાબ આપવાનું કહી દેવામાં આવ્યું છે. મિત્રો, તમામ કંપનીઓને એક સમાન નોટિસ મોકલવામાં આવી છે, જેમાં કહ્યું છે કે એવું જાણવા મળ્યું છે કે કેટલીક ઈ કોમર્સ કંપનીઓ પોતાના ડિજિટલ પ્લેટફોર્મ પરથી વેચતા સામાનની જરૂરી જાણકારી નથી આપી રહી, જ્યારે આ લીગલ મેટ્રોલોજી રૂલ્સ 2011 હેઠળ જરૂરી છે. તો મિત્રો, તેઓને કઈ રીતથી શું લખ્યું હતું તે નોટિસમાં તે પણ આપણે જાણી લઈએ. તમામ કંપનીઓને એક સમાન જ નોટિસ મોકલવામાં આવી, એટલે કે એક જ સરખી નોટિસ બધી કંપનીઓને મોકલવામાં આવી છે. મિત્રો, જેમાં કહ્યું છે કે જેમાં આપણને જાણવા મળ્યું છે કે કેટલીક ઈ કોમર્સ કંપની પોતાના ડિજિટલ પ્લેટફોર્મ પરથી વેચતા સામાનની જરૂરી જાણકારી નથી આપી રહી. તો મિત્રો, તેમાં જે જરૂરી આપણને તે લોકો કોઈ પણ જે પ્રોડક્ટ્સ વેચે છે તેની જરૂરી જે જાણકારી હોય છે તે આપણને નથી આપી રહ્યા. અને જ્યારે અલીગલ મેટ્રોલોજી રૂલ્સ 2011 હેઠળ જરૂરી છે અને અલીગલી 2011ના મેટ્રોલોજી રૂલ્સના કારણે તે આપણા માટે જરૂરી બન્યું છે. તો મિત્રો, હવે કંપનીઓએ કર્યું કાયદાનું ઉલ્લંઘન, તો કંપની પણ હવે કાયદાનું ઉલ્લંઘન કરવા લાગી છે. સૂત્રો પ્રમાણે ફ્લિપકાર્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને એમેઝોન ડેવલપમેન્ટ સેન્ટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને મોકલવામાં આવેલી આ નોટિસ પ્રમાણે તેઓએ ઈ કોમર્સ કંપનીઓએ છે, તેથી તેમણે આ સુનિશ્ચિત કરવું પડશે કે ઈ કોમર્સ કંપનીઓ દ્વારા કરવામાં આવતા સોદા માટે ઉપયોગમાં લેવાતા ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક નેટવર્ક પર તમારા જરૂરી જાણકારી આપવામાં આવે. નોટિસ પ્રમાણે બંને કંપનીઓએ જરૂરી સૂચના આપી નથી અને કાયદાનો ભંગ કર્યો છે. મિત્રો, સૂત્રો પ્રમાણે ફ્લિપકાર્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને એમેઝોન ડેવલપમેન્ટ સેન્ટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને નોટિસ મોકલવામાં આવી છે. મિત્રો, તેઓએ
શું કહ્યું? તો મિત્રો, નોટિસ પ્રમાણે તેઓએ ઈ કોમર્સ કંપનીઓ છે, તેઓની જે ઈ કોમર્સ કંપનીઓ છે, અને તેથી તેમણે આ સુનિશ્ચિત કરવું પડશે કે ઈ કોમર્સ કંપનીઓ દ્વારા કરવામાં આવતા સોદા માટે ઉપયોગમાં લેવાતા અને ઇલેક્ટ્રોનિક નેટવર્ક પર તમામ જરૂરી જાણકારી આપવામાં આવે. તો તેઓને પણ કહેવામાં આવ્યું છે કે તેઓ સુનિશ્ચિત તેઓને કરવું પડશે કે ચોખ્ખું બધુંને બધાને કહેવું પડશે કે આ પ્રોડક્ટ જે છે આ રીતથી છે અને તેનું સેલિંગ આ રીતથી કરી રહ્યા છે, અને ઇલેક્ટ્રોનિક નેટવર્ક પર તમામ જરૂરી જાણકારી આપવી પડશે, અને તેઓને ઓનલાઈન બધી જરૂરી જાણકારી આપવાની રહેશે તેવું કહી દેવામાં આવ્યું છે. નોટિસ પ્રમાણે બંને કંપનીઓએ જે જરૂરી સૂચના આપી નથી. તેઓએ નોટિસ વાંચીને તેઓએ જવાબ પણ આપ્યો નથી, અને તેઓ કાયદાનો ભંગ કરી રહ્યા છે મિત્રો. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ હતું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, મારી ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો, અને જલ્દીથી મિત્રો વિડીયો શેર કરી દો મિત્રો સાથે. અને ટાટા બાય બાય, થેન્ક યુ, મહાદેવ.